નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયમાં આપણે પાઠ નંબર 8 વ્યક્તિત્વની ચર્ચા કરતા હતા. એમાં આપણે વ્યક્તિત્વ માપનમાં નિરીક્ષકનો અહેવાલ જોયો, આત્મવૃત્તાંત જોયો. હવે છે પ્રક્ષેપણ પદ્ધતિઓ. હવે વ્યક્તિત્વને જો ઓળખવું હોય તો એના માટે વ્યક્તિના અજાગ્રત મનની પરિસ્થિતિઓને જાણવી ખૂબ જ જરૂરી છે. અને એના માટે કોઈ ઉપયોગી પદ્ધતિ હોય તો એ છે પ્રક્ષેપણ પદ્ધતિ. પ્રક્ષેપણ પદ્ધતિઓમાં અભ્યાસ પાત્રના અજાગ્રત મનમાંથી જે વાતો કઢાવવાનો જે રીત છે એ પ્રયત્નો દ્વારા આપણે કઢાવી શકીએ છીએ. હવે એ માટે વ્યક્તિ સામે અનિશ્ચિત, અસ્પષ્ટ અને અવ્યવસ્થિત માળખું ઉદ્દીપકો રજૂ કરવામાં આવે છે. અહીંયા કશું વ્યવસ્થિત રજૂ કરવામાં આવતું નથી. જે રજૂ કરવામાં આવે છે બધું શું હોય છે? અવ્યવસ્થિત. એ અવ્યવસ્થિત માળખાના આધારે એને એ વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરે છે. આ ઉદ્દીપકો અચોક્કસ હોય છે, જેમાં અચોક્કસ ચિત્ર હોય કે ચિત્ર એવું આપ્યું હોય કે જે અચોક્કસ હોય, કશું ખબર પડે નહીં. એવી અચોક્કસ તસવીરો બતાવવામાં આવે કે જેમાં શું દેખાય છે એ ઝડપથી ખ્યાલ આવે નહીં. ત્યાર પછી અચોક્કસ આકારો હોય, શાહીના ડાઘા હોય, અધૂરા વાક્યો હોય, એને સ્વરૂપો હોઈ શકે કે એને પૂર્ણ કરવા આ બધી પદ્ધતિઓ છે રજૂ કરવામાં આવે છે. અને એ ઉદ્દીપકો જે રજૂ કરવામાં આવે છે એ પછી અભ્યાસ પાત્રને એની સામે રજૂ કરવામાં જે આવેલી ઉદ્દીપકો છે એને જોઈ અને પોતાની રીતે એનું અર્થઘટન કરવાનું કહેવામાં આવે છે. એને કહેવામાં આવે છે કે આમાંથી તમને શું દેખાય છે, ચિત્રમાં શું છે કે તસવીરમાં, ફોટામાં શું છે, તો એ આકારો એને બતાવવાના હોય છે. એમાં એને શું દેખાય છે એ બધા વર્ણન એને કરવાનું હોય છે. એટલે અહીંયા રજૂ કરવાના જે આવેલા ઉદ્દીપકો છે એને જોઈ અને પોતાની રીતે એનું અર્થઘટન કરી અર્થ સંબંધ વર્ણન કરવાનું એ વ્યક્તિને કહેવામાં આવે છે. જ્યારે વ્યક્તિ પોતાની રીતે એની સામે રજૂ કરવામાં આવેલ જે ઉદ્દીપકો છે એનું વર્ણન કરે છે ત્યારે પોતાની ઈચ્છાઓ, આશાઓ, ડર, આકાંક્ષાઓ, ગમો અણગમો છે, પસંદગી નાપસંદગી છે, આ બધી એ અજાણતા જ એ પ્રક્ષેપણ કરે છે. એ અજાણતામાં જ, એ જાણતો હોતો નથી કે હું રજૂ કરી રહ્યો છું, એ વાતોમાં એ બધું કહી નાખે છે. અને આ રીતે આંતરિક અજાગ્રત મનમાં જે સંગ્રહાયેલી વસ્તુઓ છે એ એને ન ખબર પડે એ રીતે બહાર આવતી હોય છે, જે એના વ્યક્તિત્વનો અંદાજ કાઢવામાં આપણને ઉપયોગી સાબિત થાય છે. બીજો મુદ્દો છે અર્થ. વ્યક્તિ માપનની જે પ્રયુક્તિઓ છે એ પ્રયુક્તિઓ દ્વારા વ્યક્તિ પોતાના જે લખાણો છે, કાર્યો છે, વિવિધ પરિસ્થિતિઓ છે એનું અર્થઘટન કરતા સહજ રીતે પોતાના આંતરિક જે મનોભાવો છે, ચિંતાઓ છે, એષણાઓ છે કે વિચારો છે એને પ્રગટ કરી દે છે. અને એવી જે પ્રવૃત્તિઓ છે એને પ્રક્ષેપણ પ્રયુક્તિઓ કહેવામાં આવે છે. આ બધી પ્રયુક્તિઓને પ્રક્ષેપણ પ્રયુક્તિઓ કહે છે. એટલે કેટલીક મુખ્ય અહીંયા પ્રક્ષેપણ પ્રયુક્તિઓ આપવામાં આવી છે કે જેમાં રોરશાકના શાહીના ડાઘાની કસોટી, આ ખૂબ જ ઉપયોગમાં લેવાતી કસોટી છે. બીજી છે હેનરી મરેની TAT કસોટી, આ પણ ઉપયોગમાં લેવાતી કસોટી છે. પછી રોઝનવેગની ચિત્ર કસોટી, વાક્ય પૂર્તિ કસોટી, શબ્દ સાહચર્ય કસોટી, ચિલ્ડ્રન એપરસેપ્શન કસોટી CAT વગેરે કસોટીઓનો સમાવેશ આની અંદર થાય છે. હવે આપણે એમાંથી કેટલીક કસોટીઓનો અહીંયા અભ્યાસ કરવાનો છે. જેમાં છે પહેલી રોરશાકના શાહીના ડાઘાની કસોટી. હવે સ્વિસ મનોવૈજ્ઞાનિક, સ્વિટ્ઝરલેન્ડના મનોવૈજ્ઞાનિક છે હર્મન રોરશાક, એક મનોવૈજ્ઞાનિક છે. એટલે 1921માં આ એક કસોટી એમને વિકસાવી. એમાં 10 ઇંચથી 7 ઇંચના માપના સફેદ કાર્ડ એમને લીધા અને એ સફેદ કાર્ડ ઉપર શાહીના ડાઘા એમણે પાડ્યા. હવે શું કરે છે, એક આખો કાગળ લે છે અને એ કાગળની વચ્ચે શાહી રેડે છે અને એ કાગળને વચ્ચેથી ફોલ્ડ કરે છે, પ્રસરાવી દે છે પહેલા, અને પછી શું કરે છે, એ કાગળને વચ્ચેથી વાળે છે. એટલે એક બાજુ જે શાહી ઢોળાઈ છે એવો જ ડાઘ બીજી બાજુ પણ પડે છે. એટલે બે બાજુ પડે છે. અને એના આધારે એમાં કોઈક પ્રકારની આકૃતિઓ ઉપસી આવે છે
અને એ અભ્યાસો કરી અને એમણે શાહીના ડાઘાની આકૃતિઓ અહીંયા પસંદ કરી. એટલે ઘણા બધા અભ્યાસો પછી એમને 10 આકૃતિઓ પસંદ કરી. એમાંથી એક નમૂના રૂપે આપણે એક કાર્ડ અહીંયા બાજુમાં આપણે જોઈ શકીએ છીએ કે રોર્શાકના કાર્ડ જેવો નમૂનો. આ કાર્ડ જેવો નમૂનો છે એ રોર્શાકના કાર્ડ જ છે. આમ તો આ પ્રકારના જ છે. એવા આપણે જે કાર્ડ છે એ 10 પ્રકારના કાર્ડ એમને લીધા અને ડાઘા પૈકી 10 આકૃતિમાં 5 ડાઘા કાળા, 5 જે આકૃતિ હતી બિલકુલ કાળી હતી અને ઝાંખા કાળા દેખાય છે. 2 માંથી કાળા ડાઘા ઉપરાંત થોડા લાલ ડાઘા છે. કાળા છે પણ વચ્ચે લાલ ડાઘા જોવા મળે છે અને બાકીના 3 માં જુદા જુદા રંગના ડાઘા છે. હવે પ્રયોગપાત્રને 10 કાર્ડ એક પછી એક એમ બતાવવામાં આવે છે. પ્રયોગપાત્રને પૂછવામાં આવે છે કે તેમાં તેને શું શું દેખાય છે, એવું એને પૂછવામાં આવે છે. હવે પ્રયોગપાત્ર એક કાર્ડને જોવે છે. કેવી રીતે જોઈ શકે? તો ડાબું જમણું જોવે તો પણ ચાલે, ઉલટું ફેરવીને જોવે તો પણ ચાલે. એને જે રીતે જોવું હોય, જે બાજુથી જોવું હોય એમ રાખી અને કાર્ડને જોઈ શકે છે. એ કાર્ડ જેવી રીતે જોવે છે એ બધી નોંધ કરવામાં આવે છે અને કાર્ડ ઉપર પ્રયોગપાત્રની જે પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયા આપતા કેટલો સમય લાગે છે તે નોંધવામાં આવે છે. એ કેવી રીતે આ પ્રતિક્રિયા સમય છે એ નોંધાય છે એની આપણે વાત કરીએ. તો જ્યારથી એને કાર્ડ આપવામાં આવે અને જોવાનું શરૂ કરે ત્યારથી એ પૂરું કરે, કાર્ડ જોવાનું પૂરું કરે ત્યાં સુધીનો જે સમય હોય છે એને પ્રતિક્રિયા સમય કહેવામાં આવે છે. એટલે પ્રતિક્રિયા આપતી વખત પ્રયોગપાત્ર એના ચહેરા પર કેવા હાવભાવ છે, અકળામણ છે, ચિંતા છે, ઉદાસી છે જેવા ભાવો પણ એના વર્તનના આધારે નોંધી લેવામાં આવે છે. પ્રયોગપાત્રના ડાઘામાં દેખાતી જે વસ્તુ છે નામ બોલવાની છૂટ હોય છે. એને પૂછવામાં આવે છે કે તને આમાં શું દેખાય છે? પતંગિયું દેખાય છે કે બીજું કંઈ દેખાય છે? તો એ ઉત્તરપત્ર પર છાપેલો જે ડાઘ છે એ ડાઘનો નાના કદની જે આકૃતિ હોય છે એના સ્થાને નક્કી કરેલું હોય ત્યાં નિશાની કરે છે. એટલે જેવું ચિત્ર બતાવવામાં આવે છે એવું જ નાનું ચિત્ર હોય છે. એના ઉપર જે જગ્યાએ પોઈન્ટ, જે જગ્યા બતાવે કે મને અહીંયા આવું દેખાય છે એની નોંધ કરવામાં આવે છે. બીજી વાર કાર્ડ બતાવતી વખતે પ્રયોગપાત્રને જો કોઈ નવી વધારાની જે પ્રતિક્રિયા આપે તો એની પણ નોંધ કે એના સ્થાને અંકિત કરવામાં આવતું હોય છે. એટલે બધી જગ્યાએ એની નોંધ થાય છે. પ્રયોગપાત્રની જે પ્રતિક્રિયાઓ છે એના મૂલ્યાંકન, સ્થાન, વસ્તુ અને જે નિર્ધારકો છે એ 3 બાબતોને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. આ જે પ્રયોગપાત્ર છે એનું મૂલ્યાંકન, સ્થાન છે, વસ્તુ છે, નિર્ધારકો છે, 3 બાબતોને અહીંયા ધ્યાનમાં લેવાતી હોય છે. વિવિધ પ્રકારની જે પ્રતિક્રિયાઓ છે એની ટકાવારી ઉપરથી વ્યક્તિના મનમાં શું ચાલે છે, તે કેટલી બુદ્ધિમાન છે, તેની માનસિક સ્થિતિ કેવી છે વગેરેનું અર્થઘટન કરવામાં આવે છે. એટલે આ બધી બાબતો છે એની નોંધ થાય છે. કસોટીના ગુણાંકન અને અર્થઘટનને વસ્તુલક્ષી બનાવવામાં આવે છે. એ પ્રકારનો એનો પ્રયત્ન થાય છે અને અર્થઘટનમાં વ્યક્તિની જે સાંસ્કૃતિક ભૂમિકાઓ છે એ અહીંયા અગત્યનો ભાગ ભજવે છે. માનસિક અસ્વસ્થતા ધરાવતા જે લોકો છે એ લોકોની માનસિક મૂંઝવણો બહાર લાવવી, એને સમજવા માટે ચિકિત્સા દ્રષ્ટિએ કસોટી ઘણી ઉપયોગી નીવડે છે. તો આ રીતે રોર્શાકના શાહીના ડાઘાની કસોટી એ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ત્યાર પછી બીજી એક પ્રક્ષેપણ પદ્ધતિ છે વિષય અધિપ્રત્યક્ષ કસોટી. આ કસોટી મોર્ગન અને મરેએ વિકસાવેલી છે. એમાં એમણે કુલ 30 કાર્ડ લીધા છે. એમાંથી 29 કાર્ડ છે ચિત્રવાળા છે અને એક કાર્ડ છે કોરું છે. કેટલાક કાર્ડ એવા છે કે જે પુખ્ત પુરુષો માટે છે, કેટલાક કાર્ડ એવા છે કે જે પુખ્ત વયની સ્ત્રીઓ માટે છે અને કેટલાક કાર્ડ એવા છે જે છોકરાઓ માટે છે, કેટલીક છોકરીઓ માટે છે અને કેટલાક કાર્ડ 2 કે તેથી વધુ વય જૂથો માટે છે. દાખલા તરીકે પુખ્ત પુરુષો હોય, છોકરાઓ હોય, બધા માટે છે. આમ જોઈએ તો 20 કાર્ડ એવા છે કે જે બધા પ્રકારની વ્યક્તિઓ વાપરી શકે છે. એમાંથી 20 કાર્ડ તો એવા છે કે જે બધા વાપરી શકે.
હવે જે આ ક્રાઇટેરિયામાં આવે એવા છે 10 જ કાર્ડ એવા છે કે જે પુખ્ત વયના પુરુષો માટે હોય કે સ્ત્રીઓ માટે હોય એવા માત્ર 10 કાર્ડ છે. હવે આમાં એવું છે કે જો લાગુ પડતા હોય એ બધા જ કાર્ડ વાપરવા એવું અનિવાર્ય નથી. એવું જરૂરી નથી કે તમને બધા કાર્ડ વાપરી જ નાખવા. 30 કાર્ડ છે તો 30 બતાવે. કેટલાક સંજોગો એવા હોય કે માત્ર 5 ચિત્રો વડે પણ વ્યક્તિનું માપન થઈ ગયું હોય, તો એવા સમયે વ્યક્તિત્વ માપન માટે તમારે વધારે કાર્ડ બતાવવાની જરૂર નથી. એને આ પ્રમાણે અહીંયા સૂચન અપાય છે કે ચિત્રમાં દર્શાવેલ જે ઘટના છે એ ઘટના સુધી દોરી જનારા સંજોગો જણાવો. દાખલા તરીકે આપણને અહીંયા બાજુમાં એક ચિત્ર આપેલું છે. એ ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો. એમાં એક યુવાન પુરુષ છે અને બાજુમાં એક ઘરડી સ્ત્રી છે. હવે આ બંને ચિત્ર જોઈ અને તમારે અનુમાન કરવાનું હોય છે કે વ્યક્તિ અનુમાન કરે છે કે ચિત્રમાં એને શું દેખાય છે. હવે એને શું દેખાય છે ચિત્રમાં કશું જ લખેલું નથી. એ રજૂ જે જોવે છે, જે નક્કી કરે છે એ બધું ક્યાંથી આવે છે? વ્યક્તિના અચેતન મનમાંથી. હવે એ વ્યક્તિ જોવે છે ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે એને. હવે એ દોરી જનાર સંજોગો પણ જણાવે છે કે ચિત્રમાં ક્યાં શું દેખાય છે, અત્યારે શું થઈ રહ્યું છે, એ બધું વર્ણવે છે. એના પાત્રો ને આવતા વિચારો, એને થતી લાગણીઓ, એનું પરિણામ શું આવશે એ પણ એ કહે છે. વ્યક્તિને કલ્પના કરવા માટે અને મનમાં જે આવે તે સંકોચ કર્યા વિના કહેવા માટે પ્રોત્સાહન અપાય છે. મનમાં જે આવે એ એને કહેવાનું હોય છે. ચિત્રના પ્રસંગો તેના વિષય અંગે વ્યક્તિ જે અર્થ કરે છે તે એની અમુક રીતે પ્રત્યક્ષીકરણ કરવાની જે વ્યક્તિગત તૈયારી છે એ તૈયારી ઉપર આધાર રાખે છે. એટલે જે અર્થ કરે છે તે એની અમુક રીતે પ્રત્યક્ષીકરણ કરવાની જે રીતો છે એના ઉપર એ આધારિત હોય છે. એટલે એવું માની શકાય કે ચિત્ર જોઈ અને કલ્પના વડે વ્યક્તિએ જે રચેલી વાર્તા છે કે વાર્તામાં જે વિષય વારંવાર આવતો હોય તે વ્યક્તિત્વને ઓળખવામાં અર્થપૂર્ણ બને છે. હવે ઘણીવાર એવું બને કે ચિત્ર રજૂ કર્યું હોય અથવા તો એને વાર્તા બનાવી છે, વાર્તામાં અમુક વિષય વારંવાર આવતો હોય, અમુક શબ્દો વારંવાર આવતા હોય, તો એના પરથી એના વ્યક્તિત્વને જાણવામાં આપણને મદદરૂપતા મળે છે. એટલે આ કસોટીના ઘણા રૂપાંતરો પણ થયેલા છે. તો આ છે વિષય અધિપ્રત્યક્ષ કસોટી. ત્યાર પછી છે રોઝનવિગની ચિત્ર વૈફલ્ય કસોટી. ચિત્ર વૈફલ્ય કસોટીની આપણે વાત કરીએ તો એમાં રોઝનવિગે વિકસાવેલ આ જે પ્રવિધિ છે એની હતાશા અને આક્રમકતા માપન પર ધ્યાન આપવામાં આવ્યું છે અને એમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. એમાં વ્યંગચિત્રો, કાર્ટૂનની એક શ્રેણી હોય છે. એમાં દર્શાવાતું એક પાત્ર બીજા પાત્રને હતાશ કરે છે અથવા કોઈ હતાશ કરનારી જે પરિસ્થિતિ તરફ ખેંચી જાય છે. એનું ધ્યાન સતત ખેંચે છે. એ પ્રકારનું ચિત્ર વ્યંગચિત્ર રજૂ કરવામાં આવે છે. એટલે આપણે તમે કાર્ટૂન તો જોયા જ હશે. આવા વ્યંગચિત્રો પેપરોની અંદર, છાપાની અંદર આવતા હોય છે. તો એ વ્યંગચિત્રો છે એ જોઈ અને વ્યક્તિઓ કહેવાનું હોય છે કે એક પાત્ર બીજા પાત્રને શું કહી રહ્યું છે. હવે જે કહે છે એ વ્યંગચિત્રની અંદર કશું જ છે જ નહીં, ખાલી ચિત્ર છે. એ જે રજૂઆત કરે છે એ પોતાની રીતે કરે છે. એટલે વ્યક્તિના અચેતન મનમાં રહેલી વસ્તુઓ એમાંથી બહાર આવે છે. વ્યક્તિએ આપેલા શાબ્દિક પ્રતિભાવોનું વિશ્લેષણ વડે જાણી શકાય છે કે બીજી વ્યક્તિ શું કહી રહ્યું છે, એ આક્રમણ કયા પ્રકારનું છે, કઈ દિશામાં થઈ રહ્યું છે, બધી બાબતો એ ધીમે ધીમે અચેતન મનમાંથી બહાર આવે છે. અને એ બહાર આવવાની જે રીત છે એમાં વ્યક્તિને ખબર પણ નથી હોતી કે હું આ બધી રજૂઆત કરી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રક્ષેપણ પદ્ધતિઓની ચર્ચા કરી રહ્યા છીએ. તો રોઝનવિગની ચિત્ર વૈફલ્ય કસોટી પછી છે વાક્ય પૂર્તિ કસોટી. એની આપણે આવતા વખતે ચર્ચા કરીશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.